જય માતાજી, જય સોનભાઈમાં જણાવતા ખૂબ જ આનંદ થાય કે ઉનાની બાજુમાં ઉનાથી નજીક ભાષા ગામ આવેલું છે અને ભાષા ગામના સીમાડે ભાષા ગામના મધ્યે એવા દીનબંધુદાસ બાપુની ખૂબ સરસ મજાની આ જગ્યા છે. હનુમાનજી મહારાજનું મંદિર છે અને બાપુ ગૌશાળા, નાની એવી ગૌશાળા છે, 10-12 ગાયું છે અને એ ગાયું માટે અમારે ધોળાદરીથી મારા મોટા ભાઈ છે વિક્રમભાઈ વરુ તેમજ એમના મિત્રો જે માઉન્ટ આબુ રહે છે એમના દ્વારા અને અમારા જ ગામના એવા માધાભાઈ બારિયા એમના દ્વારા 200 પૂળા માધાભાઈ બારિયાએ અને 100 પૂળા મારા ભાઈ વિક્રમભાઈ વરુ અને એમના મિત્ર, એમના ફ્રેન્ડ જે માઉન્ટ આબુ છે એમના તરફથી એક ટ્રેક્ટર આખું ભરાય અને અમારે જસુ કાકા અને માધાભાઈ એ લોકો ત્યાંથી નીકળી ગયા છે. ગાયુની બાપુ ખૂબ સરસ મજાની સેવા કરે છે. હમણાં તમને આગળના વિડીયોમાં બતાવી. ખૂબ સરસ મજાનું ગૌશાળા છે અને બાપુ ગાયુની સેવા કરે છે. આ આશ્રમ છે. ખૂબ સરસ લોકેશન છે. તુલસી શ્યામ રસ્તા ઉપર મસ્ત લોકેશન આવેલું છે ને એવું શાંત મસ્ત વાતાવરણ છે. અહીંયા અમુક વિદ્યાર્થી ભાઈઓ પણ એમની પોતા માટે પરીક્ષાની તૈયારી કરે તો એ એકદમ શાંત વાતાવરણમાં આવીને એમની પરીક્ષાની તૈયારી કરે છે. અને એટલી સરસ શાંત જગ્યા છે ને બાપુનો સરળ સ્વભાવ છે. એટલો સરળ સ્વભાવ એની વાત પૂછું હું. આવો સંત મેં ક્યાં એમથી જોયો. હા ભાઈ વાહ. વિક્રમભાઈ, એક લોક સાહિત્યનો દોહો છે કે સંત કોને કહેવાય? કવિ દાદુનો દોહો છે કે માયા અને મમતા તણો જને હૃદય ન લાગ્યો રોગ, કરોડો રૂપિયાના તમે એની આગળ ઢગલા કરી ગયો, બંગલાને ગાડીઓ આપી દો તો એનાથી પર હોય. માયા અને મમતા તણો જને હૃદય ન લાગ્યો રોગ, એવા સંતો સમરવા જોગ દિવસ ઉગતા ને દાદભા. એવા સાધુનું, એવા કોઈક બાવળિયાનું જો દિવસ ઉગે નામ લેવાય જાય તો આખો દિવસ તમારો સફળ થાય છે. અને જયમતભાઈ, બાપુ તે તો મારા ફાધર વખતથી મારા બાપુ હારે તો પરિચય છે, પણ બાપુએ જો મારા 10-15 વર્ષમાં મને જે ઇન્સ્પિરેશનને એટલી બધી મને આત્મનિર્ભર બનાવ્યો છે, જેટલી પ્રેરણા આપી છે ને એનું હું વર્ણન નથી કરી શકતો. મને ખૂબ આત્મવિશ્વાસ આપ્યો છે, એટલી શક્તિ આપી છે. અને બીજું એ કહેવાનું છે કે બાપુ પાસે જે અહીંયા શરૂઆતમાં છે ને બાપુએ એક ગાય લાવ્યા હતા. એક ગાય છે, પછી 5 ગાયો થઈ એમ હતી. અને એ ગાયોને એવું છે કે સવારે છોડી મૂકે, સાંજે ઓટોમેટિક ગાયો આવી જાય. ઘાસચારો એની મેળે આવી જાય અને ગૌશાળા ધીમે ધીમે બનતી. પહેલાં કાંઈ હતું ને, ધીમે સાથ કર. અને અહીંયા નહીં કોઈ માણસો, કાંઈ નહીં. સેવા જે કોઈ આવે ભક્તો 2 દિવસ 4 દિવસ કોઈ પણ આવે તે રોકાય. અને બાપુનું દિનચર્યા એવી છે કે સવારમાં છે ને 4:30 વાગે ઉઠી જાય. સવાર 4:30થી ઉઠી સ્નાન કરીને પછી ગૌશાળાનું બધું કામકાજ, છાણ બાણ બધું બાપુ જાતે કરે. અને સવારે 4:30 થી 7:30 વાગ્યા સુધી મૌન વ્રત પાળવાનું બાપુ. વાહ ભાઈ વાહ. 7:30 વાગે બધું સ્નાન પૂજા પાઠ કરીને પછી 7:30 પછી કોઈ પણ શેકો સાથે વાતચીત કરે. આ તો મેં અહીંયા 2 રાત રોકાણો છું એટલે મને અનુભવ છે જ. અને એવી સરળ શાંત જગ્યા છે. મારો તો બધા મિત્રોને, આપણા ગામના લોકોને, આપણા ગ્રુપ સર્કલમાં એવી જ વિનંતી છે કે તમે તુલસીશ્યામ જતા હોય તો આવી સરસ જગ્યા છે. આપણે બધા યુવાન ભાઈઓને મળીને આ જગ્યાનો વિકાસ કરવો જોઈએ. અત્યારે તમે જોઈ રહ્યા છો અહીંયા છે ને બાઉન્ડ્રી બનાવવાની જરૂર છે. અને આપણે એક જૈન ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે, આપણે હવેશભાઈ ટાક ચલાવે છે, તો એમને પણ કીધું છે કે આપણું ટ્રસ્ટના સહયોગથી જો આ કંઈ કામ થતું હોય તો આપણે જરૂર કરશું. તો મારે એવું કહેવાનું છે, કોઈ પણ દાતા હોય જે આપણા ટ્રસ્ટના સહયોગથી આજે મેઇન પ્રાયોરિટી છે ને આ સ્થાનને આપણે ફરતી બાઉન્ડ્રી બનાવવાની છે. પછી આમાં વૃક્ષારોપણ પછી ઘણું બધું કરી શકીએ. યુવાન ભાઈઓને મારી એટલી જ વિનંતી છે કે થોડું આમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી. યંગ જનરેશન અત્યારે તમને ખબર છે, યંગ જનરેશન તમે દિવસના 5-6 માવા ખાઈ જાય એટલે 100-150 આમનું વાપરી નાખતા હોય છે. પણ એ પૈસા તમે જો યોગ્ય જગ્યામાં વાપરો તો એનું ફળ તમને ભગવાન આપી દેતું હોય છે. સમાધિ સ્થાન છે મુનિ બાપુ. મુનિ બાપુનું આશ્રમ કહેવાય છે. આ છે ને અહીંથી એવું કહેવાય છે કે ભોયરો હતો. આ પથ્થર ભોયરો સીધું જુનાગઢ નીકળ્યું. વાહ ભાઈ વાહ. પેલું બાપુનું એક રૂમ બનાવેલું છે, ત્યાં બાપુનું રૂમ છે, બાકી અહીં ગૌશાળા છે. અને આ જો છાણ બધું એટલી મસ્ત વાતાવરણ છે. જો ઓલા જોઈ રહ્યા 2 જણા છે એ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. આ એટલી સૌંદર્ય જગ્યા છે કે અહીંયા તમને આવો એટલે શાંતિ મળે. ઘણા બધા PSIના અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલે છે
એના વિદ્યાર્થીઓ અહીંયા આવી અને તૈયારી કરે છે. એટલું શાંત વાતાવરણ છે. જો આ જગ્યા તમે એકવાર અહીંયા રૂબરૂ આવીને વિઝિટ કરો, તમને મજા આવશે. ગાયો અંદર છે ને બાપુ? હા